અન્ય એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। સુરત જિલ્લાના બારડોલીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। સુરતના બારડોલીમાં વાત કરીએ કે સવારથી જ મેઘમહેર યથાવત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે બારડોલીમાં પાણી ભરાતા તમામ દ્રશ્યો સામે આવ્યા છે। બારડોલીના સામરિયા મોરા વિસ્તારમાં પાણી ભરાયા છે। તો આ સાથે જ અનેક વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે। જિલ્લાના કોડોદરા મહુવા પંથકમાં પણ વરસાદ ખાબક્યો છે। તમારી સાથે સંવાદદાતા અમીશ જોડાઈ ગયા છે। સુરત જિલ્લાના બારડોલીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો છે, શું અપડેટ? વાત કરીએ સુરત જિલ્લામાં વરસાદની તો આજે વહેલી સવારથી જ સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક રીતે મેઘમહેર થઈ રહી છે। સૌથી વધુ બારડોલી પ્રભાવિત થયું છે। છેલ્લા 2 કલાકથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે બારડોલીના અનેક વિસ્તારો જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણીનો ભરાવો થયો છે। દર વર્ષની જેમ આ વખતે પણ બારડોલીનો જે મુખ્ય વિસ્તાર છે સામરિયા મોરા વિસ્તાર છે, ડીએમ નગર છે, જ્યાં આજે સોસાયટીની અંદર પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। એ સિવાય અન્ય રાજમાર્ગ હોય, અન્ય જે નીચાણવાળી જે સોસાયટીઓ છે, મુખ્ય માર્ગો છે, ત્યાં અત્યારે પાણીનો ભરાવો થયો છે અને ભારે વરસાદને કારણે રહીશોને અત્યારે સમસ્યાનો હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે। જી અમીશ, માહિતી બદલ આપનો આભાર। તો સમાચારમાં લઈશું હાલ એક બ્રેક।